આજે તો ભારત યાત્રાના પહેલા દિવસે મમ્મી ભાઈ અને બધી દોસ્તને આપણે ટાટા કહીને લિફ્ટ લઈને પહોંચી ગયા આપણે ઝીકભાઈના ઘરે. જેથી આપણી અધૂરી યાત્રા સ્ટાર્ટ થવાની હતી એટલે વહેલા ઉઠીને મેં પહેલા બ્રશ કરી લીધું અને કરી લીધું બેગ પેકિંગ રેડી. મમ્મી સામે જોયું તો મમ્મી કરતા હતા એમનું કામ, તો હું વહેલા ઉઠીને પહેલા તો દવાખાને જઈને દવા લઈ આવ્યો જાજી અને પછી કરી દીધા મમ્મી અને ભાઈને લોંગ ટાઈમ સુધી ટાટા બાય બાય. અને પછી આવ્યો મહાકાળી માં શંકર ભગવાન નાળિયેર ભાંગવા અને પછી શ્રીપર જવાડીને અમે નીકળી ગયા ઉના જવા. અને ઉના ભેગા ભેગા અમારા પરેશભાઈ મને ગુલાબથી બનેલી સોડા પાઈ દીધી. હજી સોડા પૂરી થઈ હતી આવી ગયા આપણા બેસ્ટ ફ્રેન્ડ અક્કીને બધું. પરેશભાઈને પછી મોડું થતું હતું એમને કહી દીધા બાય બાય અને પછી અમે ગયા ભદ્રેશ ને ત્રણ બરફ ખાવા. અને પછી બરફ ખાઈને લાગી જાય આપણે આપણા કામ. હાઈવે ઉપર કોઈ પણ રીતે નથી મળતી લિફ્ટ એટલે અક્કીભાઈ આપણને હેલ્પ કરવા માટે. અને આપણા ભદ્રેશભાઈ તો એકદમ ચૂપચાપ સાંજે બેઠી ગયા હતા કંટાળીને, કેમ કે મને નથી મળતી કઈ એની લિફ્ટ. અને પછી બહુ લેટ થઈ ગયું એટલે અક્કીને બધું બે ટાટા કરીને નીકળી જાય એમના ઘરે. અને ત્યાં થોડી વારમાં આપણી જર્નીની પહેલી લિફ્ટ મળી ગઈ મને. એક બે લિફ્ટ કરીને આપણે પહોંચી ગયા ઝીકભાઈના ઘરે અને કરવા લાગ્યા ભાઈ મારા બેગનું ટેસ્ટિંગ. અને પછી બનાવી નાખી બેને ગરમા ગરમ ચા અને પીને નીકળી ગયા અમે રત્નેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા. અને પછી જ્યાં થોડી વાર ઝીકભાઈના ફેવરિટ લોકેશન હોય. બાકી ભાઈ હવે ઇન્સ્ટાગ્રામની નાની રીલમાં એટલું બધી માંથી નહીં કહેવાય એટલે મારી યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ બ્લોગ આવી જશે. જલ્દી લાઈક સબસ્ક્રાઇબ.